આપણે લગભગ 5,000 થી અંદર આપણે 20 સીટ ગુમાવી દીધી. તમે વિચાર કરો કે 156 ને આ 20 સીટ આવી હોત ને, થોડી થોડી મહેનત વધારે થઈ હોત ને, તો આપણે 176 પર પહોંચી ગયા હોત. મેં આવીને કહ્યું ને કે 182 જીતીશું, ત્યારે આ ઘણા બધા કાર્યકર્તાઓને લાગતું હશે કે આ CR પાટીલ બધા કઈ જાદુ લાકડી છે, આમ ફેરવશે એટલે જીત આવી જશે. એવું છે ભાઈ? મારી પાસે જાદુ લાકડી નથી, લાકડો છે મોટો. આ બેઠા છે, આ લાકડો જ છે. આ તમારા બધાની તાકાત ઉપર મેં 182 ની વાત કરી હતી. તમારી ટેલેન્ટને હું જાણતો હતો, તમારી શક્તિને ઓળખતો હતો, તમારા સંપર્કો પર મને વિશ્વાસ હતો, તમારી નિષ્ઠામાં વિશ્વાસ હતો, તમારા પ્રામાણિક પ્રયત્ન તમે કરશો એમાં પણ મને કોઈ સંદેહ નહોતો. આપણે કહીએ ને કે શ્રાવણ મહિનો આવે અને એક ગામમાં તમે જાઓ, ગામ લોકો ભેગા થયા નક્કી કરે કે કાલે શ્રાવણ સોમવાર છે, આપણે બધા જ ગામના લોકો એક લોટી દૂધ ચડાવીશું. નક્કી કરે ને. હવે એમાં એક જણ નક્કી કરે, રાજુભાઈ જેવા ઉદાહરણ આપું છું કે હવે બધા દૂધ ચડાવવાના છે તો હું એક લોટી પાણી ચડાવી આવું. પણ બધા રાજુભાઈ જેવું વિચારે, બીજા દિવસે સવારે મહાદેવ પર કંઈક પાણી જ હોય, દૂધની કોઈ લોટી લાવ્યું જ નહીં હોય. દરેક જણ એવું વિચારે કે બધા જ દૂધ ચડાવવાના છે, તમારી એક લોટી પાણીથી ક્યાં ખબર પડવાની છે? આ 3,05,000 મત છે ને, જો એ લોકો પણ તમે બધા એમાં આવી જાવ છો, જો તમારી લોટીમાં દૂધ જ લઈને ગયા હોત ને તો આ સ્થિતિ નહીં આવતી. ઝાલા આપણી વચ્ચે નહીં બેઠા હોત. એ તો આવી ગયા, સમજદાર છે. એ તો પેલા એને આવું જ હતું, આપણે એને આપવી બી હતી. કેટલીક ભૂલ આપણે પણ કરી હતી. પણ મિત્રો, તમને લાગે છે કે 2 સીટ આપણે ગુમાવી. હવે આ વખતે લોકસભાની સીટનું ઇલેક્શન છે અને એની અંદર પણ જો તમે કોઈ લોટીમાં દૂધને બદલે પાણી લઈ જાવ તો કેટલા લોકોની ઈચ્છા પાણી લઈ જવાની છે? જે હોય તે કહી દો, એટલામાં વધારાનું દૂધની વ્યવસ્થા કરી દઈએ. કેટલા લોકો દૂધ લઈ જવા માંગે છે? બધા જ ને? બધાનો સંકલ્પ છે ને? દૂધની લોટી જ લઈને જજો, પછી પસ્તાવાનો કોઈ વારો નહીં આવે. હું છે ને હારના કારણોનું ક્યારે પણ રોંદણા રોવાનું મને ફાવતું જ નથી. કે મારે આના કારણો નથી જાણવા. જીતવા માટે જ આપણો જન્મ થયો છે, એવો તો આપણો સંકલ્પ છે. એમાં હારની વાત કોઈ જગ્યાએ આવતી જ નથી. મારો તો સંકલ્પ હતો કે 182 સીટ એ આવવી જોઈએ, અને આ 26 સીટ ઓછી થઈ ને એટલે હું હાર પહેરતો જ નથી, સત્કાર જ નથી લેતો. જયારે તમે 182 જીતશો ને પછી કદાચ હું હાર પહેરવાનું વિચારીશ. એ તમારા હાથમાં છે. હવે આ વખતે બાયડ પણ છે અને ખેડ બ્રહ્મા પણ છે, તમારામાં જ છે ને બંને સીટ. આ વખતે જીતવી પડે. જીતાય ને? કોઈને કઈ શંકા છે ભાઈ? ખેડ બ્રહ્માના આપણા ઉમેદવાર આજે આવ્યા કે નથી આવ્યા? ક્યાં છે? અશ્વિનભાઈ ખાલી 1600 મત માટે હારી ગયા. પછી PM સાહેબ પાસે જઈને પછી ફરિયાદ કરી કે જુઓ પેલા આપ વાળો 55,000 મત લઈ ગયો. એટલા લઈ ગયા ને? મને કેટલું બધું યાદ રાખવું પડે છે આ તમારા માટે. તમે કોઈ બદામ તો ખવાતા નથી. પણ પછી રોવાનો કોઈ અર્થ જ નથી હોતો. આપણે ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબ જેવું નેતૃત્વ મળ્યું હોય ને તો હાર આ શબ્દ આપણા માટે ક્યારેય આપણા નજીક પણ નહીં આવવો જોઈએ. અને એટલે જ હું આજે તમને મળવા આવ્યો છું. મારી વિનંતી છે મિત્રો, મને આવવામાં થોડું મોડું થયું, કેટલાક ચોક્કસ કારણો હતા, એના માટે માફી માંગી લઉં છું. પણ જે કામ તમને સોંપવાનું છે, કામ બધા કરવાનું છે, ફરજિયાતપણે કરશો ને. તમે મને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો છે એટલે પ્રદેશ અધ્યક્ષની વાત તો તમારે માનવી જ પડે. માનશો કે નહીં કે દૂધની લોટી શું કરશો? જેથી તમે હસો તો પડજો. આમાંના કેટલાકે તો લોટી લઈ જ ગયા છે પાણીની. મિત્રો, આમાં
બૂથના જે પ્રમુખો અહીંયા છે, કેટલાક લોકો હું લેટ થયો એટલે ચાલ્યા ગયા, એમને વિચારાને અધીરાઈ હશે, કંઈક બહુ અર્જન્ટ કામ આવ્યું હશે એટલે આપણે એમને દરગુજર કરી દઈએ કે ભૂલ તો મારી છે. પણ બાકીના લોકો જે અહીંયા બેઠા છે, બૂથના પ્રમુખો હશે, શક્તિ કેન્દ્રના પ્રમુખો હશે, પ્રભારીઓ હશે, એમણે એક કામ કરવાનું છે. બૂથ પ્રમુખોએ તમે તમારા બૂથના નેતા છો કે નહીં? ઓછા થઈ ગયા લાગે છે. બરાબર બોલો, છો કે નહીં? તમારી પાસે 13 જણની ટીમ છે. આ શક્તિ કેન્દ્ર વાળા પાસે કોઈ ટીમ નથી, આ પ્રભારીઓ પાસે કોઈ ટીમ નથી. તમે તમારા બૂથના પ્રમુખ એટલે તમે તમારા બૂથના નેતા છો. તમારા વિસ્તારમાં સાંસદ રહેતા હોય ને તો બી તમે કહો તે કામ કરવું પડે. ધારાસભ્ય હોય, મંત્રી હોય, પ્રદેશ અધ્યક્ષ હોય, જિલ્લા અધ્યક્ષ હોય, મહામંત્રી હોય, કોઈ પણ હોય, તમારા બૂથમાં રહેતો હશે એટલે તમે કહો કે આટલું કામ તમારે કરવાનું છે, કરવું જ પડે. આ અધિકારનો ઉપયોગ કરજો ભાઈ. તમને કોઈ ના પાડે તો મને ફોન કરજો. આમાં તો તાળી પાડો કે તમને કેટલા બધા અધિકાર આપ્યા. તો આ અધિકાર જે તમને મળ્યો છે એટલે પહેલું કામ તમારે કરવાનું છે. દિવસ ઓછા રહી ગયા છે પણ હજુ 7 તારીખ વાર છે, કાલે 29 તારીખ છે. તમે સવારે 9 વાગે આજે બધાને સૂચના આપો. બૂથ પ્રમુખો આ 13 જણને પોતાના ઘરે કાલે બોલાવી લેશો. ઘરે બોલાવશો પછી ઘરવાળી તમારી પર ગુસ્સો કરે તો આ બધું હું માંડ્યું છે એમ કરીને તમારું ઘરમાં ઉપજે છે. મારું નહીં ઉપજતું. હવે તમે કહો છો તો માની લો, બાકી અહીંયા બેઠા મને કોઈનું ઘરમાં ઉપજતું હોય તો એ તો ખાંડ ખાય છે. આ જેડીનું બી નથી ઉપજતું. આ મંત્રી બેઠા છે ને, પણ મંત્રીનો ઘરમાં તો પણ તમે કાલે જો આવે ને કઈ તમારા ઘરવાળી બેન ગુસ્સે કરે તો એને કહેજો કે ગાંડી એને કહેજો કે હું નરેન્દ્ર મોદી સાહેબને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેની મેં આ મીટિંગ બોલાવી છે. તો એ બેન છે ને એ તમને નાસ્તો પણ કરાવશે, બધાને ચા બી પીવડાવશે ને. આ મીટિંગની અંદર કામ શું કરવાનું છે? તમને મતદાર યાદી મળી હશે, મળી છે ને. આ મતદાર યાદીમાં 2 પેજ તમારે બધા સભ્યોને આપવાના છે. 13 સભ્યો અને પ્રમુખ પોતે 14 જણા થયા ને. આ 14 જણને 2 પેજ આપો એટલે 28 પેજ થાય. એક પેજ પર 30 મત છે એટલે 2 પેજ આપો એટલે 60 મત થાય. એક ઘરમાં 3 મત ગણીએ તો 20 પેજ પર 2 પેજ પર 20 ઘર થાય ને. તો આજે 20 ઘરનો સંપર્ક તમે સવારે બધાને આપો. એમને કહો એક દિવસની અંદર 29 સાંજે અને 30મી સાંજ સુધીમાં આ 20 ઘરનો સંપર્ક એ કરી લે, થઈ જશે. પ્રમુખે પણ ભલે નેતા છે પણ બી જવાનું જ છે 2 પેજ પર. તમે એક પેજ પર 10 ઘર છે એટલે બધા બાજુમાં જ છે. આપણે એક ઘરમાં 10 મિનિટ ગણીએ તો 20 ઘરમાં 200 મિનિટ જોઈએ એટલે 3.5-4 કલાક જોઈએ. એ 3.5-4 કલાકની અંદર એટલે તમે સવારે 2 કલાક, સાંજે 2 કલાક, પરમ દિવસે 2 કલાક એટલે તમારો રાઉન્ડ પૂરો થઈ જાય. અને તમે એને જે લિસ્ટ આપો એને કહો કે તમે સંપર્ક કરીને આવો ત્યારે એના મોબાઈલ નંબર લખતા આવજો. એમણે કોઈ ફરિયાદ કરી હોય, કોઈ સૂચન કર્યું હોય તો એ પણ લખતા આવજો. જ્યારે તમે એને મળો છો ત્યારે આ 10-20 ઘરમાં બંને પેજ પર 5-5 ઘર તમારા પેજ કમિટીના સભ્યોના હશે. તમે પેજ કમિટીના સભ્ય બનાવ્યા છે ને? બધાએ બનાવ્યા છે. કોઈ ના પાડી હમણાં? નહીં બનાવે તો આજે ના બનાવી નાખજો, જેટલા ઓછા હોય એટલા. પણ દરેક બૂથમાં 150 થવા જોઈએ. રાજુ કેટલા છે? કેટલા બૂથમાં? એટલે એવરેજ 150 થઈ ગયા છે ને. બીજા જિલ્લા પ્રમુખ ક્યાં છે? તમારે બધામાં છે ને? કોણ
નહીં હોય તો કરી નાખજો. આ 2 પેજ પર 5 એટલે 10 પેજ કમિટીના સભ્યો હશે. તમે જ્યારે એને મળો, બુથ પ્રમુખ અને એના સભ્યો બધાને મળે ત્યારે એમને યાદ કરાવે કે તમે પેજ કમિટીના સભ્યો છે. 7 તારીખે મતદાન છે. 7 તારીખે પેજ પ્રમુખ અને પેજ કમિટીના સભ્યો અને બુથના જે કમિટી છે 14 જણની, એમણે તમારા પ્રભારી અને શક્તિ કેન્દ્રના પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો બધાએ 7 વાગે લાઈનમાં પહેલું કામ મત આપી આવવાનું કરવાનું છે. પછી ઘરે આવીને 10 મિનિટમાં ચા પીજો, બીજા 10 મિનિટમાં નાહી લેજો અને તમારા પેજ પર તમારા બૂથમાં, બૂથ પ્રમુખ તમારા બૂથમાં જેટલા નામ છે એ બધા જ ને તમારે મતદાન કરવા માટે તમારા જે તમારી સાથેના જે સભ્યો છે એમને કહીને એનું મતદાન કરાવીને એનો હિસાબ લેતા રહેવાનું છે દર કલાકે. તમારી પાસે એક બૂથમાં લગભગ 1000 મતદાર હશે. આ એક પેજ છે ને એમાં 30 મતદાર છે. હવે તમે દાખલા તરીકે 20 ઘર આપણે કયા, તમે 10 ઘર છે એક પેજ પર, આ 10 ઘરનો સંપર્ક કરો છો. હવે એમાં 70% મતદાન થાય. કેટલું થાય તમારું? હવે 65-70% મતદાન થાય તો તમારું એક પેજનું મતદાન થશે 21 મતનું. 7 તાલી 21. આ 21 માંથી તમારા 5 જે પેજ કમિટીના સભ્યો છે એ 5 જણા મત નાખ્યા હોય તો 5 તાલી 15, એના ઘરના 3 સભ્યો, એટલે 15 મત તમને મળી જાય. બાકીના જે 6 રહ્યા એમાં તમારો એકાદ ચૂંટાયેલો સભ્ય રહેતો હશે, અથવા મહિલા મોરચાની બેન રહેતી હશે, યુવા મોરચાનો કોઈ પ્રમુખ કે કોઈ સભ્ય રહેતો હશે, એ એકાદ નાખી આવે એટલે 18 મત તમારા પાક્કા થઈ જાય. તો સામેવાળાને તો 3 જ મત મળે. કેટલા મળે? બોલો તો ખરા. તમને સંભળાય છે ને પાછળ સુધી? જમીને આવ્યા છો? ઊંઘ આવે છે? આફરો ચડ્યો છે? બાજુમાં હોય તો કોઈ ઊંઘતો હોય તો હું તો એમ કહું કે 5 માં પ્રમાણે ખાલી 15 જ મત મળ્યા અને સામે 6 મત ગયા એવું માનીએ ને આપણે, તો બી તમને એક પેજ પર 9 મતની લીડ મળે છે. તમારા 30 પેજ છે, 30, 32 છે ને, 28, 30, 32, અંદાજે 30 પેજ છે એક બૂથની અંદર. તમને એક પેજ પર 9 મત એટલે 30 પેજ પર 270ની લીડ તમને એક બૂથમાં મળે છે. એક વિધાનસભામાં આવા 300 બૂથ છે, અંદાજે 300 બૂથ છે એટલે 270 ગુણ્યા 300 એટલે લગભગ 81,000 થી વધારે મત તમને એક વિધાનસભામાં લીડ મળે. આ 81,000 ગુણ્યા 7 એટલે 8 સતામ 56, 5,60,000. કેટલા હજાર? 5,60,000. બીજા 7,000 ઉપર મળે, 67,000 મળે. 5,67,000. હવે આ જે બૂથમાં જે પ્રમુખો બેઠા છે અને અહીંયા બેઠા છે, બધાને એક વાત કરી લઉં કે જો તમે પોલિટિકલ પાર્ટીમાં છો, તમે કોઈ ભજન મંડળીમાં નથી, અને ભજન મંડળીમાં નથી એટલે પોલિટિકલ પાર્ટીમાં જીતવાનો જુસ્સો જોઈએ, તમારામાં મહત્વાકાંક્ષા જોઈએ. તમારા કેટલા લોકોને સાંસદ બનવું છે? અરે કહો, શરમાતા નહીં, ગભરાતા પણ હું બેઠો છું ને. એક જણ છે ખાલી, મૈનાલાલ. એક બેન છે, 2 જણા છે. આટલામાં 2 જ જણા. ટિકિટ કેટલા માંગેલી? કેટલા ટિકિટ માંગેલી? કે 33 જણા તો હાથ ઊંચો કરે કે નહીં? કે એમને જ માંગેલી? હવે આમાંથી ધારાસભ્ય બનાવવાની ઈચ્છા કેટલા લોકોની છે? અરે આ લોકોને તમે ગભરાવ નહીં, એ કઈ કાયમી થોડા છે. બધા બદલાય, હું બી બદલાવું, બીજા બી બદલાય. કેટલા લોકો ધારાસભ્ય બનવા માંગે છે? એક જ. તો આ લોકોની ફરી રિપીટ કરવાનું છે અમારે. આવું ના કરો, કઈ નવું નવું ચેન્જ કરો. જિલ્લા પંચાયત કેટલા લડવા માંગે છે? અરે જે લડ્યા છે એ તો કહો કે અમે ફરી લડવા માંગીએ છીએ. તાલુકા પંચાયત
બોલો, અહીંયા તો બધા ડાયાડમના છે, એને લડવું જ નથી. તો આ ઘમાસાણ શાનું હતું આટલું બધું? ખરા છો યાર? આખા રાજ્યમાં ને આખા દેશમાં સાબરકાંઠા સાબરકાંઠા સાબરકાંઠા. અહીંયા તો કોઈને લડવું જ નથી, પાર્ટી માટે કામ જ કરવું છે, એવું છે ને? પણ તમે છે ને બધા એક મંદિર બી લઈ આવજો હાથે હાથે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પાસે મહત્વાકાંક્ષા હોવી જોઈએ. એને પણ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લડવાની ઈચ્છા હોવી જોઈએ. ટિકિટ મળે તો એ લડે, ન મળે તો પાર્ટી જેને આપી હોય તેના માટે કામ કરે. હું જીતવા માટે જન્મ્યો છું એનો અર્થ એવો છે કે મારે જે કામ હું કરીશ એ કામમાં હું યશ મેળવીશ, એનો મતલબ છે જીતવા માટે જન્મ થયો છે. એનો એ અર્થ એવો નથી કે હું લડું, હું જ જીતું, એવું ક્યારેય થતું નથી. પણ એક વાત યાદ રાખજો કે જો તમે બીજાને ટિકિટ મળીને નારાજ થઈ જાઓ કે જે તમને એવો અધિકાર નથી, માની લો કે તમને ટિકિટ મળી હોય અને તે વખતે જો બીજા નારાજ થશે તો તમારી સ્થિતિ કેવી થાય? અને એટલા માટે કોઈ પણ પ્રકારની નારાજગી હશે એને આજે અહીંયા જ મૂકીને જજો. નારાજ થવાનો અધિકાર હું આજે તમારી પાસેથી અહીંયાથી લઈ લઉં છું. મારે તો જીત જોઈએ છે. શાના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે ચિંતા કરવી પડે? સાબરકાંઠામાં શું ચાલે છે? સાબરકાંઠા એ તો જીતવા વાળા કાર્યકર્તાઓની ટીમ છે. અહીંયા ગમે તેવી ચેલેન્જને ઉપાડવા વાળી આ ટીમ છે અને એ ટીમ પાસે 5 લાખની લીડની અપેક્ષા છે. ત્યારે કોઈ ભલે ગમે તે કહેતું હોય, મને તમારામાં વિશ્વાસ છે, તમારી તાકાતમાં, તમારી પ્રામાણિકતામાં, તમારા ખંતમાં, તમારા લોકો સાથેના સંપર્કમાં, તમારી કામ કરવાની પદ્ધતિમાં. એના આધારે હું કહું છું કે તમે ચોક્કસપણે 5 લાખની જે લીડની આપણે વાત કરીએ છીએ, જે તમે સંકલ્પ કર્યો છે, મેં તો તમને ફક્ત હિસાબ બતાવ્યો છે કે આ પ્રમાણે જીત મેળવી શકાય. એ તમારી તાકાત છે, મારી કોઈ તાકાત નથી. પણ આ તમારી તાકાત તમે ઉજાગર કરો, એના આધારે આ જીતનો સંકલ્પ કરો. આ 7 તારીખે મતદાન કરો અને 4 તારીખે 4 જૂનને દિવસે જ્યારે આ બેનનો વિજય સરઘસ નીકળે એ વિજય સરઘસમાં તમે સૌ પધારો. એના માટે હું તમને આજે જ આમંત્રણ પણ આપું છું. કોઈ ઢીલી વાત કોઈએ કરવાની નથી. કોઈ ઢીલી વાત કરતો હોય તેને મોડા પર કહી દેજો કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, પાર્ટી માટે કામ કરવા માટે આવ્યો છું, કમળનું નિશાન જે લઈને આવ્યો છું એના માટે મારે કામ કરવું છે. મારે બીજી કોઈ વાતના પડવાની જરૂર નથી. આ જ શબ્દ તમારા મોઢામાંથી હોવા જોઈએ. જે કોઈ નારાજ હતા એની નારાજગીના કારણો હતા પણ એમને પણ સમજાવી લેવામાં આવ્યા છે. એ પોતે પણ સમજી ગયા છે. મનુષ્ય છે, નારાજ થવાનો સ્વભાવ હોય, એનો અધિકાર પણ હોય, પણ એક ક્ષણિક હોય. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એ મનુષ્યથી ઉપર છે અને ત્યાં એને મનુષ્ય જેવો અધિકાર નથી. નારાજગી એ ભારતીય જનતા પાર્ટીના એક શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તા માટે ક્યારેય સંભવ નથી. એ જ તમારી પાસેથી અપેક્ષા છે. તમે મને હાથ ઊંચો કરીને એક સાથે કે અમે 5 લાખની લીડ અપાવીશું. 5 લાખની લીડ અપાવશો? ચોક્કસ. આ તમારો સંકલ્પ છે. મિત્રો, હું પણ તમને મેં 4 તારીખે આવવાનું આમંત્રણ આપ્યું છે. આપ સૌ સાથે મને જીત કોઈ એક વ્યક્તિની હોતી નથી. ક્યારેય કોઈ ઉમેદવાર, હું ગયા વખતે પણ આખા દેશમાં 1950 પછી જેટલા 17 જેટલા સામાન્ય ઇલેક્શન થયા એમાં સૌથી વધુ લીડ એ મારા વિસ્તારમાં મળી હતી. એના પહેલા આખા દેશમાં 3જા નંબરે હતો, એના પહેલા આખા ગુજરાતમાં 2જા નંબરે હતો. મારું યોગદાન શું હતું? મારું યોગદાન હતું ફક્ત એક મત નાખવાનું. બાકીનું કામ જે કર્યું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું હતું. એનો યશ જો કોઈને જાય છે તો પાર્ટીના કાર્યકર્તાઓને જાય છે. એ વાત તમે ધ્યાનમાં રાખજો. અને હું તો મારા વિસ્તારની અંદર કોઈ જાહેર સભા નથી કરતો, હું ત્યાં કોઈ ગ્રુપ મિટિંગ નથી કરતો, હું ત્યાં કોઈ બેનર, પોસ્ટર, રિક્ષા નથી ફેરવતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર સંપર્ક કરે છે. અમારા બૂથ પ્રમુખો અને ટીમની સાથે આ લોકોનો, દરેક મતદારોનો ઘરે ઘરે સંપર્ક કરે છે. પરિણામ એમાંથી મળે છે. 5 લાખની લડી આવજો. આવતી વખતે કોંગ્રેસને પણ આ લોકસભાની અંદર કોઈ ઉમેદવાર નહીં મળે એવી પરિસ્થિતિ તમારે સર્જવાની છે. જે કલંક તમારા માથા પર છે કે બહારની સીટ આપણે હાર્યા હતા, આપણે ખેડબ્રહ્મા હાર્યા હતા, આ વખતે ત્યાં પણ 50,000ની લીડ આવે એનો સંકલ્પ તમારે કરવો પડશે. અને ઝાલા હમણાં જ અહીંયા કહીને ગયા કે 50-60,000ની લીડ હું અપાવીશ.
હું એટલે તે વિસ્તારના સૌ કાર્યકર્તા અપાવશે અને અમારા ખેડ બ્રહ્માવાળા તો ફક્ત અશ્વિનભાઈ 1600 મતે આવ્યા છે, ત્યાં પણ 50,000ની લીડ આવી જોઈએ, એ તમારો સંકલ્પ હોવો જોઈએ અને એ તમે લાવશો એવો મને વિશ્વાસ છે. મિત્રો, મને અમારા રાજુભાઈ પ્રમુખ એમણે કહ્યું કે મારા જિલ્લાના 3 સીટમાંથી હું 1,25,000ની લીડ અપાવું. આ લાખ સવા લાખ મારા કઈ મગજમાં ઉતરતું જ નથી. કેમ એક વિધાનસભાની અંદર 80,000થી ઓછું મને ખપતું જ નથી. પીસી બરંડાજી ક્યાં બેઠા છે? તમારી સીટ માઇનસ નહીં થાય તમે હમણાંથી ચિંતા કરજો. 81,000ની લીડ આવી જોઈએ. હું એક જણનો અભ્યાસ કરીને આવ્યો છું, એમને એમ નથી આવ્યો. તમને લાગે છે ને ભણતી વખતે આટલા આંકડા રાખ્યા હોત તો બહુ ભણ્યો હતો, પણ હમણાં ગણીને આવ્યો છું તમારા માટે. એટલે હવે તમે બરાબર ભણજો, મેં જે કીધું છે એની પર કામ કરજો. બરંડાજી પૂરી મહેનત કરજો. કારણો મારે નથી જોઈતા, કેમ ઓછા આવે એમાં મારે કારણો નથી જોઈતા. રોજના સાંભળવા માટે મને ટાઈમ જ નથી. આ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે, એના આધારે સાબરકાંઠાની આ જીતનો લક્ષ્યાંક આજે તમે તય કર્યો છે, ત્યાં સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવાના છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એ અહીં આવી રહ્યા છે આ સીટ ઉપર. હું એમને કહી દઈશ કે સાહેબ તમે ચિંતા નહીં કરતા, તમે જરૂર પધારો, પણ કેટલા લોકો આવશો તમે એમના સામયિક કરવા માટે? આંકડો બોલો, આંકડો. બધા તો આવશો. ધારાસભ્ય બોલો ભાઈ, તમારામાંથી કેટલા આવશે વિધાનસભામાંથી? બોલો ને, પણ મને કહો ને, ખબર પડે મને. બોલ બોલ ને, અહીંયા એવું નહીં, અહીંયા કોઈ બધાની હાજરીમાં 15,000 બોલો. મંત્રી બનાવી દીધા. 15,000 ના ચાલે ભાઈ, 50,000 સુધી પહોંચાડો. ના પહોંચે, ચાલો 15,000 કહ્યા છે ને, 15,000 તો નીચે નહીં જતા. ચાલો બાજુવાળા સાંસદ તો બરાબર એ તો બધું કરશે. બોલો ધારા સાહેબ, બોલો. બેઠા બેઠા બોલો, ઉભા થાવ તો એટલે વારમાં તો ગાડી ચૂકી જાય. બોલો 18,000. 15 ને 18 33 ગણજો ભાઈ. 33,000 બોલો બાજુમાં. હમણાં તો મને 50 કહી ગયો, તો આટલું જ જુઠ્ઠું. હા, અરે લીડ ની વાત તું લાવશે કેટલા અહીંયા? હા, 33 ને 20 53 બધું જ નહીં તો સંગઠન સાથે જ હોય ને, એમાં અલગ થોડું હોય. 53,000 બોલો બરંડાજી. 20 એટલે 53 ને 20 73. આ બધા સાંભળે છે તમને બરંડાજી? તમે જે કે બોલો. બીજા કોઈ છે ધારાસભ્ય? 15,000 કેટલા? 73 ને 15 88. પછી કોઈ બાકી રહ્યો? ઈડર ને પ્રાંતિજ ક્યાં કે ભાઈ? ગજેન્દ્રસિંહ. ગજેન્દ્ર રમણભાઈ નથી આવ્યા. કોણ આવ્યું છે એમનામાંથી? એમની જવાબદારી બોલો. કેટલા આવશે તમારા? હા, 88 ને 15 103. 1,03,000. રમણભાઈ નું થઈ ગયું. પછી ગજેન્દ્રસિંહ નું, પ્રાંતિજ નું કોણ જવાબદારી લેશે? કોઈ છે કે નહીં જવાબદારી લેવાનું? શિવસિંહભાઈ 20,000 કઈ છે? 1,23,000. મેં નથી કહ્યું, બધા ધારાસભ્યોને આગેવાનોએ કીધું છે, પણ એમને કીધું છે એટલે સંગઠન કામે ના લાગે એવું નહીં કરવાનું. તમારા બધાના ભરોસે કીધું છે ભાઈ. તાકાત તો તમે જ છો, તો તમારે બધાએ પણ પૂરી મહેનત કરવી પડશે. બધી વ્યવસ્થા તમને મળશે, પણ 1,23,000 કીધું છે, એનાથી એક પણ ઓછો નહીં આવે. એના માટેના બધા જ પ્રયત્નો તમે કરજો. મોદી સાહેબને પણ થાય કે શું બધા સાબરકાંઠા માટે ખોટી ખોટી વાતો કરે છે. અહીંયા તો બધા તાકાતવર આગેવાનો બેઠા છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીને મારી વાત પૂરી કરું ને. 5 લાખ યાદ રહેશે ને? 5,67,000. ખૂબ ખૂબ ધન્યવાદ. અબકી બાર એ સૂત્ર છે ને ખોટું બોલાય છે. સૂત્ર જે બોલવું છે તે આ રીતે બોલજો. ફિર એક બાર, ફિર એક બાર,
અબ કી બાર એટલા માટે કે પહેલા આપણે ફરીથી મોદી સાહેબને લાવવા પડે, એટલે ફિર એક બાર મોદી સરકાર બોલવાનું, અને એ સરકાર 400 સીટ સાથે લાવવાની, એટલે અબકી બાર 400 લાવવાનું. ચાલશે ને? હવે ખૂબ સરસ. હવે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ સાહેબને હું વિનંતી કરીશ કે આ કાર્યક્રમની આભાર વિધિ કરે. સાબરકાંઠાની અંદર પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા સભાને સંબોધિત કરવામાં આવી હતી, જેની અંદર તેઓના દ્વારા વડાપ્રધાન દ્વારા કરેલા તમામ કામોને યાદ કરવામાં આવ્યા હતા અને ફરી એકવાર મોદી સરકારને